વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના નેતૃત્વ હેઠળ ભારત વિકાસ, વિશ્વાસ અને વૈશ્વિકતા સાથે આગળ વધ્યો છે। આજે તેમના 75મા જન્મદિવસે જોઈએ વડાપ્રધાન તરીકેની 2014થી શરૂ થયેલી આ સફર। વડાપ્રધાન મોદી 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા। મોદી સરકારનો પ્રથમ દિવસથી જ એક સંકલ્પ હતો, અંતિમ હરોળમાં રહેલા વ્યક્તિ સુધી વિકાસ પહોંચવો જોઈએ। જનધન ખાતાઓથી લઈને ઉજ્જવલા ગેસ કનેક્શન સુધી, આયુષ્માન ભારતથી લઈને પીએમ આવાસ યોજના સુધી એક બાદ એક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી। જ્યાં પહેલા ગરીબી એક વાસ્તવિકતા હતી, ત્યાં હવે ગરીબ કલ્યાણ એક સંકલ્પ છે। જનધન યોજના દ્વારા કરોડો નાગરિકો બેન્કિંગ વ્યવસ્થામાં જોડાયા। ઉજ્જવલા યોજના દ્વારા મહિલાઓને ધુમાડા મુક્ત રસોડા મળ્યા અને પીએમ આવાસ યોજના દ્વારા લાખો પરિવારોને પોતાનું ઘર મળ્યું। આ માત્ર આંકડા નથી, આ એ મોદી સરકારનું એ પરિવર્તન છે જે ગરીબીમાંથી ગૌરવ તરફ લઈ જાય છે। આજે કરોડો નાગરિકો ગરીબીમાંથી ગૌરવ તરફની યાત્રા કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। ભારતમાલા, ગતિશક્તિ અને બુલેટ ટ્રેન આ તમામ આધુનિક ભારતના પાયાના પથ્થર છે। ઉર્જા ક્ષેત્રે સૌર ઉર્જા, હાઇડ્રોજન મિશન અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ભારતે આત્મનિર્ભરતા તરફ દ્રઢ પગલાં લીધા છે। ઉર્જા ક્ષેત્રે સૌર ઉર્જા, નેશનલ હાઇડ્રોજન મિશન અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ભારત વિકાસના પંથે અડગ દોડી રહ્યું છે। ભારતનો ખેડૂત પણ હવે ટેકનોલોજીથી સજ્જ છે। ઇનામ, પીએમ કિસાન જેવી પહેલો દ્વારા ખેતીમાં નવી દિશા મળી છે। મધ્યમ વર્ગ માટે ટેક્સ રિફોર્મ્સ, આરોગ્ય સુવિધાઓ અને આવાસ યોજનાઓ દ્વારા જીવનશૈલીમાં સુધારો થયો છે અને ખેડૂત હવે માત્ર અન્નદાતા નહીં, ઉદ્યોગ સાહસિક પણ બની રહ્યા છે। વડાપ્રધાન મોદીને ભારતના યુવાનો પર અતૂટ વિશ્વાસ છે। યુવા એ જ ભારતની સૌથી મોટી શક્તિ છે। વડાપ્રધાન મોદીએ યુવાનોને નવી નવી તકો મળે, ભારતનો યુવા વિશ્વ પટલ સુધી પહોંચે તે માટે એક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા આ તમામે યુવાનો માટે નવી સંભાવનાઓના દરવાજા ખોલ્યા છે અને વિશ્વ પટલ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યો છે। રમતગમત ક્ષેત્રે ભારતે ઓલિમ્પિક, પેરાલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર મેડલો જીતી ખ્યાતિ વધારી છે। નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો યુવાન માત્ર સ્વપ્ન જોતો નથી, તેને સાકાર પણ કરે છે। વિકાસની સાથોસાથ સુરક્ષા પણ તેટલી જ મહત્વની છે। વડાપ્રધાન મોદીના શીર્ષ નેતૃત્વમાં ત્રણેય સેનાઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે સજ્જ છે। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અને ડિજિટલ સુરક્ષાએ મોદી યુગે ભારતને સુરક્ષિત બનાવ્યું છે। સાથે જ વૈશ્વિક સ્તરે પણ ભારતની છબી મજબૂત થઈ છે। G20, UN, બ્રિક્સ, SCO આ બધા મંચો પર ભારત હવે માત્ર હાજર નથી, પણ તેનું નેતૃત્વ પણ કરે છે। વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત સાથે ભારતે વિશ્વને શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।